Americans are habituated to live a quality life. હા, ભાડાનું મકાન લેશે તો પણ બધી સગવડવાળું રહેશે. ગાડી, અરે સાહેબ, ગાડી તો દર વર્ષે બદલી નાખવાની ને, નવું જ મોડલ આવી લેવાનું. ઘડિયાળો નવું મોડલ, મોબાઈલ નવા મોડલ, બધું બેસ્ટ જોઈએ. હા, ઘણી વખતે તો આ લોકોને જોઈને મને નવાઈ લાગે છે કે એકલો છે અથવા એને એની પત્ની છે તો 2 જણ માટે 2 ગાડી તો છે જ એમ, પણ ત્રીજી ગાડી સ્પેર નવી નકોર મૂકી રાખે છે કે કદાચ કંઈક બગડ્યું, કંઈ થયું તો કોઈ પાસે માંગવી ના પડે. એર કન્ડિશન્ડ જોઈએ ઉનાળામાં અને હીટર જોઈએ ઘર, ગાડી ને ઓફિસમાં શિયાળામાં. ખોરાકની તો શું વાત કરું સાહેબ. જો ભારતીયો અહીં આવે ને તો એને શીખવું જોઈએ, ખુશ થઈ જવું જોઈએ. ઓરિજિનલ બટર, ઓરિજિનલ ઘી, ઓરિજિનલ ગ્રોસરી, ઓરિજિનલ મિલ્ક. દહીં છે કે શ્રીખંડ એ તો ખબર ના પડે. ખોરાકની ક્વોલિટી એટલી બધી અદ્ભુત છે, કોઈ પણ વસ્તુ. અને આ લોકો નબળી વસ્તુ વેચતા પણ નથી અને નબળી વસ્તુ કોઈ ખરીદતું પણ નથી. ઘર સરસ, ગાડી સરસ, ડ્રેસિંગ બહુ જ સરસ, ખાવાનું બહુ જ સરસ, શનિ રવિ એન્ટરટેનમેન્ટ પોતાને ગમતું, બહુ જ સરસ. જિંદગી જીવવા માટે આ લોકો ટેવાયેલા છે. આ લોકો કોઈ પણ વસ્તુ વગર ચલાવવું એવું સમજતા જ નથી. હા, 20 જર્સી હોય તો આ બીજી 20 ખરીદી શકે, 10 જીન્સ હોય તો બીજા 10 જીન્સ ખરીદી શકે. એવા કેટલા બધા અમેરિકન્સને હું મળ્યો છું જેની પાસે કમસે કમ 10,000નું આપણી ભારતીય ચલણ વાળું એક બૂટની પેર હોય, એવા 25 થી 30 બૂટ. બધી સિઝનના બૂટ જુદા, બધા કલરના બૂટ જુદા. હા, સારો દારૂ, સારી ક્લબોમાં ડાન્સ, કેસિનોમાં જઈને પૈસા કમીને ભાગ્ય પણ અપનાવવાનું. પણ આ લોકો ક્વોલિટી લાઈફ જીવે છે, બહુ જ અદ્ભુત લાઈફ. એ લોકોને એવું છે કે જીવન ન મિલેગા દોબારા, તો આને સરસ જીવી લેવું, આ તક છોડવી નથી. શ્રેષ્ઠ જિંદગી આ લોકો જીવી રહ્યા છે કે મૃત્યુ વખતે કોઈ પસ્તાવો ના થાય.